સમગ્ર ઘટનામાં આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે. જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું 20 મિનિટની અંદર ઘટના સ્થળે હતો. હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા છે. જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયો ડેથ થઈ ગયું તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોયો ન જાય એટલી વારમાં. એટલી તમે સીધા પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે. નથી મને નામ દીધું નથી, કાંઈ ઓળખ આપી, એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી. એટલે ઉપરથી નીચે પેલે સુધીનું બધાનું ગોઠવેલું એવી રીતના. પછી એફઆઈઆર ફાડી તો એફઆઈઆરમાં એનો એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી, એક પણ પ્રકારનો નામ નથી, ક્યાંય કાંઈ એક વસ્તુ આપવામાં આવેલ નથી. આખું ઉપરથી બધાનો એક ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે આમાં. એટલે જીપી સાહેબને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે અને જે આખું સત્ય હકીકત છે એ આપે. અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યાએથી ફૂટેજ કોઈને આપવામાં આવી નથી. એનાથી 200 મીટર ને 100-200 ફૂટની અંતરે છે આરએમસી નો કેમેરો. તો કેમેરાની ફૂટેજો કોઈને કેમ રિવીલ કરવામાં નથી આવતી? આરોપી છૂટી ગયો છે બરાબર છે, પણ તેને જાહેર કર્યો ત્યારે મોઢા ઉપર બાંધેલું હતું, કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ. મને કોઈ પણ વેપારી કોઈ પણ અધિકારીએ કે કોઈ પણ પોલીસ કર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ મળાવ્યો નથી. આરોપીનું નામ શું છે અને એનું બેકગ્રાઉન્ડ શું છે તમે જાણ્યું તમે? આરોપીનું નામ આત્મન છે એવું કહેવામાં આવે છે. આપણને હું ગયો ત્યારથી મને એ રીતના બતાવીને કીધું છે કે આ ભાઈ હતા ને આ હતું આ રીતે છે. પણ એ ભાઈએ સમજ કરેલું છે તો એને ત્યાં રાખવો પડે ને હાજર, જવા તો દેવાય નહીં. આરોપીનો ફોટો મને પોલીસ કર્મીએ ત્યારે ઘટના સ્થળે બતાવ્યો ને એ આ રીતનો છે. આ પોલીસ કર્મીના ફોનમાંથી પાડેલો છે રાતે. ન્યાયની માંગમાં એટલું જ છે કે જે યોગ્ય, સાચી, સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે. આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી, ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યું કે નથી કોઈને જાણ કરવામાં આવી નથી. મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું, આમ છે તેમ છે, કોઈ પણ પ્રકારે નહીં. અને એ ભાઈની ગાડી પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે. એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આવે. આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા, અમને બધેથી એવું જ દેખાય છે. અને કલમો એકદમ હળવી લગાડી છે, કારણ કે ત્યારે અમે શોકમાં હતા. અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને, કારણ કે અમને કલમોની અમને ખબર ન હોય. અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી, લખ્યું બધું, મેં બધું કહ્યું. પછી જ્યારે મારી પાસે એફઆઈઆર ની કોપી આવી એમાં નામ, સરનામું, એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે. ત્યાંથી પોલીસ સ્ટેશનેથી એને જામીન મંજૂરથી છૂટ છોડી દેવામાં આવી. આટલું સરળ ન્યાય ન હોય તો કાલ સવારે હું પણ જાઉં, ગમે તે જાતા હોય, ગમે એને એક્સિડન્ટ થાય મારી નાખે, મરી જાય, તો માનવ વધના ગુનાનું શું કરવાનું? માણસની કિંમત નથી? મોઢે રૂમાલ બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આ વ્યક્તિ હતો નહોતો? આપને કોઈને કહીને મીડિયા સમક્ષ કોઈને આપવામાં નથી. ઉપરથી પહેલે તો હું તમને ચોખ્ખું જ કહું છું, પેલા 15 મિનિટની અંદર તમે આરોપીને પોલીસ સ્ટેશને મોકલી દો, કેવી રીતે સમજવામાં આવે? અને આપણે એક્સિડન્ટ થયો હોય તો 10 જણા પકડીને રાખે, ભાઈ ભાગવો ન જોઈએ, ભાઈ ભાગવો ન જોઈએ. અયોગ્ય વાત છે ને, બધાને ખબર પડે છે. એટલે જે સાચું, સચોટ અને જે હકીકતમાં છે એ બહાર આવે અને 105ની માનવની કલમ આવે એ લગાડવામાં આવે. હલકી કલમો લગાડીને એમને ખબર હોય આમાંથી છૂટી જાય એવી કલમો લગાડેલી છે. આ કઈ નાનો ગુનો નથી. અમે 20 વર્ષનો ભાઈ ખોયો છે મેં. તો જેનો ગયો હોય એને ખબર હોય. આમાં યોગ્ય ન્યાય અપાવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે અને સરળ સત્ય હકીકતમાં બહાર લઈ આવે. અમે પહેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે? શું અમને ન્યાય મળશે? કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆર ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી. અને એફઆઈઆરમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાડી નથી. અને બીજા જ દિવસે છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? અમને ન્યાય મળશે? અમારે કોની પાસે ન્યાય માટે જવાનું? અને આમાં શું સમજવાનું? બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખ્યો, એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે? અને સામાન્ય ગુનાવાળાને તો મારીને તોડી નાખે છે, તો આને કેમ કઈ નહીં? અમે તો એવું જ વિચારી છે કે રૂપિયા લઈ જ લીધા છે, ઉપરથી નીચે સુધી બધાય સેટિંગ જ થયું છે. તો જ બીજા દિવસે છૂટી જાય ને. અમારો સામાન્ય ઘરનો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે, ઘર સુધી હાલી ન હોગે. આને કેમ કાઈ નહીં? અને આ નોર્મલ ગુનો નથી તો ટેબલ ઉપરથી કેમ જામીન મળે? ન મળે. અમારો છોકરો વયો ગયો છે.
અમારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને.